અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ચોપડાના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોની કીટ અપાઈ। હું જયરાજવાળા, પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા। આજે ચલાલા જૈનવાડી ખાતે શ્રી મોગલમાં માનવ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા અને સુરતના સંયુક્ત ઉપક્રમે બાલવાટિકાથી લઈ ધોરણ 10માં ભણતા સર્વ સમાજ, સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓને પુસ્તકો અને ચોપડા વિતરણનું ભવ્ય કાર્યક્રમ શ્રી રાજુભાઈ અને એમના ટ્રસ્ટ દ્વારા તેમજ એમના માર્ગદર્શક આદરણીય શ્રી લલિત દાદાના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો અને સમગ્ર ચલાલા શહેરમાં વસતા દીકરા દીકરીઓ જે ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય એમને પુસ્તકો આપવાનું કાર્ય દાતાઓના સહયોગથી આજે સંપન્ન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ સમાજના આગેવાનો, નગરપાલિકાના આદરણીય સૌ સભ્યશ્રીઓ, વ્યાપારી મિત્રો અને વાલીઓ, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો વતી હું આ ટ્રસ્ટને અને દાતાઓને લાખ લાખ અભિનંદન આપ્યું છે। આવું સરસ કાર્ય બાળકોને, ખાસ કરીને વિદ્યાદાન, બાળકોને વિદ્યાનું દાન, ચોપડાનું દાન આપવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી થઈ રહ્યું છે। એટલે દાન મહારાજ અને માં મોગલ એમને વધુમાં વધુ આવા કાર્ય કરવાની શક્તિ આપે એ જ આજના દિવસે અભ્યાસના અસ્તુ। વંદે માતરમ, ભારત માતા। ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા તથા જીતુભાઈ મહેતા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। મોટી સંખ્યામાં ટ્રસ્ટના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના સભ્યો દ્વારા વિદ્યાર્થીને ચોપડા કીટ, પેન, પેન્સિલ તથા અભ્યાસ માટે જરૂરી અન્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દર વર્ષે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। ચલાલા મોગલ માનવ સેવા ટ્રસ્ટ એક ઉત્તમ સંદેશ આપ્યો છે। સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે બાળકોને સમાન શિક્ષણના અવસર મળે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નોટબુક વિતરણનો કાર્યક્રમ ચલાલા ખાતે યોજાયો હતો, જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ચોપડા અને કીટ અર્પણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું।